હવે દુનિયાને હે ને આજે હું આ કહેવા આવ્યો એ આ હે ને આખું સ્પિરિચ્યુઅલ પોઝેશન છે. સૌથી પહેલાં એ કહી દો, બરાબર છે? કે મારી અંદરથી છે ને કબીર માતા બોલતા હોઈ શકે છે. આ સુધીની મારું બધું કોન્ફ્લિક્ટ છે ને એને રેડ્યુસ પપ્પાએ બધા કર્યા છે, બરાબર છે? એટલે અત્યારે આ બધા થોટ, આ બધા બ્લોગ જે કંઈ હાલે છે ને એ ઇનવિઝિબલ પ્રોસેસ થ્રુ મિસ્ટર કબીર મહેતા ખુદ કરાવી રહ્યા છે, બરાબર છે? અને હું અહીંયા આ લોકોને કહી દઉં, પા તમે મને કીધું છે કે ઓપનલી બેટા બોલવાનું, આરામથી, કોઈ ઓલા વગર, અને નેચરલી બોલવાનું, કોઈ એક્ટિંગ કે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. તારી જે ઓરિજિનાલિટી હોય ને એ ઓરિજિનાલિટીથી તું ઘણી વખત શું છે, તમે પપ્પા મને કીધું હતું એમ કે બેટા ઘણી વખત શું છે કે ઓરિજિનાલિટી જે હોય ને એ જ હકીકતે ધ બેસ્ટ હોય. એક્ટિંગ કરે ઇન્સાન કે માણસ ઓલું કરે એની જગ્યાએ એની ઓરિજિનાલિટી જેટલી ડેન્જરસ હોય કે એનાથી છે ને એની એ દુનિયામાં અલગ તરી આવતું હોય એમ. તો અત્યારે હું મારી ઓરિજિનાલિટી, હું જનરલી છે ને હું પોતે શબાના મહેતર, હું એક ટાઈપની ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી છું. જનરલી કોઈની યારે હું નથી. આ આટલી જે ઓપન હું બની ને એક્સ્ટ્રોવર્ટ કે બોલ્ડ કે અત્યારે જે આ દુનિયાને દેખાતું હોય કે ભાઈ જાહેરમાં પબ્લિકલી સ્ટેજ ઉપર ઊભી હોય ને એવી રીતે આ છોકરી આમ બૂકો ઉલાડતી આવી રીતે વાત કરે છે, બરાબર છે? તો એ આ સોશિયલ ફોબિયાનું, સોશિયલ એન્ઝાયટી, સોશિયલ ફોબિયા એ બધાનું એનિહિલેશન આખું ક્યોર કરનાર પપ્પાએ આખી મારી ટ્રીટમેન્ટ કરી છે, બરાબર છે? તો અત્યારે આ લોકોને મને પપ્પાએ કીધું એટલે અત્યારે હું આ લોકોને રિયલમાં હું આ લોકોને કહી કીધું, બરાબર? ઓરિજિનલી બરાબર. એક સેકન્ડ બ્રેક લઈને હું કરું એવું કેમ કે મેં કોઈ દેર નહીં. તો દુનિયાના લોકોને અહીંયા જે સાંભળી રહ્યા છે ને એ લોકો સાંભળો બેઠા કે હે ને એ જમાનાવાળીથી ફેસબુકની અંદર છે ને બહુ પહેલાં સબાનાએ બહુ જમાના પહેલાં ફેસબુકમાં સબાનાએ ફોટો મૂક્યો હતો વિદ્યુત જામવાનો અને તે અખ્યા મિલિંગના ગીતો મૂક્યા હતા, બરાબર? એ ફોટો ખુદ સબાના મહેતર પોતે હે, હું પોતે છું. હું બરાબર સોચું છું કે એ ફોટો હું ખુદ છું સબાના મહેતર, અને એ ફોટો બનાવડાવનાર મારા પપ્પા છે. સ્પિરિચ્યુઅલ પોઝેશન થ્રુ મિસ્ટર કબીર મહેતા, મિસ્ટર આચાર્ય મહેતર, બરાબર? ટકલો નખો જેને હું કહું છું ને, મારી જાતને હું ટકલો નખો કહું છું. હું ખુદ ટકલો નખો છું. ટકલો નખો શું કામ હું કહું છું? કોઈ દુનિયાના ઇન્સાનને ઉડાડવાની મારી નથી, મારી ખુદની જાતની હું ઉડાડું છું. ખુદા આફિસનું પિક્ચર છે ને એની અંદર દેખજો તમે લોકો, એ વિદ્યુત જામવાલને એક સીનમાં છે ને ઓલી નરગીસનો ફોટો પકડીને દેખાડેલો દેખાય છે. ક્યાં દેખાય છે એ ક્યાં ગીતમાં એ મને નથી ખબર. તમે લોકો જે સાંભળતા હો દુનિયાદારી તો સાંભળો કે એને ઓલો નરગીસનો ફોટો પકડીને આમ ઊભો હોય છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો પકડીને. કોણ? વિદ્યુત જામવાલ. તો એના ત્યાં તમે આંગળીઓ દેખશો ને તો એના નખ છે ને એ ઓલા ચવાયેલા દેખાય છે. ટકલા નખ આપ્યા, નખ કાપ્યા, આજો મારા નખ, મારો નખ તમે દેખશો ને તો તમને ખબર પડશે કે આ ટકલો નખ છે, અને આને ટકલો નખ કહેવાય. દુનિયામાં ગુજરાતી જે સમજતા હોય ને એને ખબર પડતી હોય ને એ લોકોને ખબર પડે તો દેખી લ્યો આ ટકલો નખ. એટલે જેના નખ કપાઈ જતા હોય ક્યારેક એવું હોય કે ગમે એ, બરાબર? જનરલી બેઝિસ ઉપર પાછી હું ટકલી નથી, બરાબર છે? પણ ક્યારેક ક્યારેક આવું આવી રીતે નખ કપાઈ ગયો હોય તો જનરલી હું ખુદ મારીને મારી ઉડાડતી હોઉં છું કે આ ટકલો નખ કહેવાય, બરાબર? તો એ જમાનામાં જ્યારે વિદ્યુત જામવાલનો ફોટો જોયો હતો ને ત્યારે એ મને ખબર પડી હતી કે બે વિદ્યુત જામવાલના નખ બી આવા હે, બરાબર છે? તો ત્યાં એ જમાનામાં મારો ફોટો ખુદનો નીકળ્યો ને સબાનાનો, તો હું એમ કહું છું કે ટકલો નખો મારી જાતનું સબાના ટકલો. વિદ્યુત જામવાલ યુઝ વિધાઉટ કેબલ ને વિદ્યુત જામવાલ યુઝ વિથ કેબલ, એટલે હું ખુદ વિદ્યુત જામવાલ છું. એટલે વિદ્યુત જામવાલ એટલે વિદ્યુત જામવાલ નામના કેરેક્ટર આવે નહીં, મેં ખુદે મારું ઉર્ફે નામ વિદ્યુત જામવાલ રાખ્યું છે. મને બોલતા નહીં આવડતું ભાઈ, વિદ્યુત જામવાલ નામના ઇન્સાને બી પોતાની લાગણી નહીં દુભાવવાની. અમારી જે રિયાલિટી છે ને એ હું તમને લોકોને કહું છું, બરાબર? મને કોઈ ઉપર ઓલું નથી. કોઈ ઇન્સાને પહેલાં બી કીધું છે હું કે ઇફ એનીવન ટેલ્સ યુ વિધાઉટ હાઇડિંગ ધ ફેક્ટ્સ, અને તમે ઇફ યુ કેન સી ધ પ્યોરિટી, ધ ઓપનનેસ ઇન ધ બિહેવિયર, ઇન ધ એટીટ્યુડ ઓફ એ પર્સન. સેલિબ્રિટી માટેની વસ્તુ છે કે એ ગુજરાતી ન સમજતો હોય ને વિદ્યુત જામવાલ તો એ બી સાંભળે કે ભાઈ સાંભળતો હોય તો. મારી જાતની મને છે ને મહત્વાકાંક્ષા એટલી છે કે મારો બ્લોગ જાણે છે ને વર્લ્ડની અંદર પોપ્યુલર થઈ ગયો છે, બરાબર છે? એટલે અત્યારે હું કહું છું એમ કે ભાઈ છે ને ઇફ સમવન ટેલ્સ યુ વિધાઉટ કોઈ આડંબર, વિધાઉટ
વિધાઉટ એની કોઈ ઇમ્પ્યોરિટી ઓફ થોટ્સ કે વિધાઉટ એની કાઇન્ડ ઓફ તમારી તરફની વિધાઉટ any impurity, without any malevolence. If someone tells you with openness, someone communicates about you openly, and if વધારે મને નહીં ખબર બરાબર છે, પણ કાંઈ વાંધો નહીં, હાલો જે હોય એ બહુ મારી મહત્વાકાંક્ષા બહુ વધારે કહેવાય કે હું એમ સોચું કે મારો બ્લોગ વિદ્યુત જામવાલ નામનું ઇન્સાન દેખતું હોય. કોઈ સેલિબ્રિટી સબાના મહેતાનો બ્લોગ હું કામ દેખે, કઈ ખુશીમાં દેખે, બરાબર છે. પણ ટૂંકમાં આ દુનિયા માટેની વસ્તુ છે. એ દિવસે આપણા અંકલે હોતે ને કીધું હતું હું કે બેટા એ કાકા હું છું, કાકા હું. હવે બે જમાનાવાળીથી છે ને હે સબાના મેતરને એક્ટિંગના શોખ છે. મેં કીધું હતું ને કે ડોન છે અમારા ઘરમાં બધા 3 કોણ, મમ્મી પપ્પા ને ભાઈ. હું બી એક ટાઈપનું ડોન જ છું, પણ હું કેવું છું ખાઈ કે 5 બના રસવાળા ટાઈપનું ડોન છું, બરાબર હે. આ અંકલને બી મારે કેવું છે કે પાર્લેજી આવી ગયા, પપ્પાનું ત્રીજું પોઝિશન છે કે પાર્લેજી આવી ગયા કે कुछ भी न समझे गफ्फार, भुला के सारी बातों को जी आया, पार्ले जी આવી ગયું તો भी न समझे. એટલે કોઈએ હે ને એવું કંઈ સોચવાની જરૂર નહીં. आधी रात को बंदा हाजिर है, ओलाમાં કહે છે आधी रात को बंदा हाजिर है, आधी रात को बोलना भाभी जी बंदा हाजिर है, आधी रात को बोलना. तो कि आपके सारे काम आधी रात को ही क्यों शुरू होते हैं, आधी रात को ही क्यों ख़त्म होते हैं. तो कि ये हमारा प्रॉब्लम है कि हमारा બધા કામ है ना आधी रात को ख़त्म ने आधी रात को शुरू થતા હોય, બરાબર છે. એટલે વિદ્યુત જામવાલ મારું, એટલે હું મારો ખુદના કારણે હું મારી જાતને હું ટકલો નખો કહું છું. મારી જાતને ઓલું નથી, ઓલું સ્વદેશની અંદર મેં મૂક્યું છે આગળના પોસ્ટમાં, અમુક પોસ્ટમાં હું કે શાહરુખ ખાન બ્રિંગ્સ ઇલેક્ટ્રિસિટી ટુ ધ વિલેજ સ્વદેશમાં. તો પપ્પા વિદ્યુત જામવાલને લઈ આવ્યા છે, પપ્પા એની ડોટર ઉર્જાને લઈ આવ્યા છે. મારું ખુદનું નામ હું ખુદ છે ને, મેં ભાઈનું નામ તો મેં રાખ્યું હું કરણ મહેતા, પપ્પાનું નામ રાખ્યું કબીર મહેતા, બરાબર. મારું ખુદનું નામ હું સોચું છું, મારું ખુદનું નામ મને લાગે હું વિદ્યુત રાખી દઉં, કાયમ વિદ્યુત, બરાબર. હાલો આને કમ્પ્રેસ કરી અને હું મૂકું છું. આ લોકોને મને તમે કીધું હતું ને કે એ લોકોને એટલું ક્લેરિફિકેશન બેટા કરી દે એમ કે એ લોકોને ખબર પડવી જોઈએ એમ કે ભાઈ યાર સભાના છે ને એ કોઈ ઓલું ટૂંકમાં તમે કીધું હતું એને હું ફોલો કરીને અત્યારે એટલું મૂકી રહેલું. એ હાલો